હવે જોઈએ વિશેષ અહેવાલ, શાળાઓ કેટલી સુરક્ષિત। રાજ્ય સરકારે ધોરણ 10-12ની શાળા અને પીજીયુજીના વર્ગો 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે સરકારના આ નિર્ણયનો વાલીઓમાં વિરોધ છે। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન શાળા શરૂ કરવાથી કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત બતાવી રહ્યું છે। એક તરફ રાત્રિ કર્ફ્યુ તો બીજી તરફ કેમ શાળા શરૂ કરવામાં આવી રહી છે તે મુદ્દે વાલીઓએ વિરોધ કર્યો। વાલીઓએ કહ્યું કે રસીકરણ હજુ તો બાકી છે ત્યારે શાળા શરૂ કરવાનો નિર્ણય અયોગ્ય છે। આટલું જ નહીં, વાલીઓએ સ્કૂલ સંચાલકોને પણ શાળા શરૂ ન કરવા અપીલ કરી તો વાલીઓને પણ પોતાના બાળકોને સ્કૂલે નહીં મોકલવા અપીલ કરી। વડોદરાના વાલી મંડળે આરોપ લગાવ્યો કે સ્વનિર્ભર શાળાઓના હિતમાં સરકારે આ નિર્ણય લીધો છે। પત્રકાર પરિષદના ઉદ્દેશ એ છે કે તમારા માધ્યમથી, આ પત્રકાર મિત્રોના માધ્યમથી અમે એક નમ્ર અપીલ કરવા માંગીએ છીએ કે આ સિચ્યુએશનમાં બાળકોને સ્કૂલ મોકલવાનો યોગ્ય નથી અને આ એક જોખમથી ભરેલો એક નિર્ણય છે ગવર્મેન્ટની। અને તમે સમજીને જે ગંભીરતા, સિચ્યુએશનના ગંભીરતા સમજીને કોઈ પણ વાલી પોતાના બાળકને સ્કૂલમાં મોકલવાનું કોઈ જોખમ ના ઉઠાવે એના માટે એક અપીલ કરવા માટે અમે આ પત્રકાર પરિષદ યોજાયો। શરૂઆતમાં જે થોડુંક રૂકાવટ હતી ઓનલાઈન ક્લાસીસમાં એકદમ સ્મૂથલી ચાલી રહ્યા છે, રિવિઝન ચાલુ થઈ ગયા છે અને લગભગ 2-3 સ્કૂલની અંદર ઇન્ટરનલ એક્ઝામ્સ બી ચાલુ છે, બધી ઓનલાઈન ચાલુ છે। જબ સિસ્ટમ એસ્ટાબ્લિશ સિસ્ટમ ચાલુ થઈ ગયો છે તો આની અંદર ડિસ્ટ્રપ્શન માટે કોઈ આની અંદર કોઈ રૂમ ને કોઈ જગહ एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।